તો સિઝનના પ્રથમ જ વરસાદમાં શેલા બેહાલ બન્યું। ન્યૂ ડેવલપ વિસ્તારમાં વરસાદ બાદ હાલાકી ભોગવવી પડી રહી છે લોકોને। શેલાના મુખ્ય રોડ પર જ વરસાદી પાણી ફરી વળ્યા છે। એક તરફ પાણી તો બીજી તરફ રસ્તાની ચાલુ કામગીરી। ચોમાસા પહેલા કામ પૂરું કેમ નથી થતું તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। 3 વર્ષથી એકની એક સ્થિતિની સ્થાનિકો પરેશાન છે। અનેક રજૂઆતો બાદ પણ સમસ્યા ઠેરની ઠેર છે। તો અમદાવાદના ન્યૂ ડેવલપ વિસ્તાર શેલામાં આ વખતે પણ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રથમ વરસાદ અને પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા આપણે જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ અમે જે જગ્યા પર ઉપસ્થિત છીએ એ અહીંયાની જે ખાનગી ક્લબ છે એની સામેનો રસ્તો છે અને સમગ્ર રસ્તા પર પાણી ભરાયેલા આપણે જોવા મળી રહ્યા છે। આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 2 વર્ષથી દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે અને આ સતત ત્રીજું કે ચોથું વર્ષ છે કે જ્યારે પણ આ જ પ્રકારની સ્થિતિ ચોમાસામાં જોવા મળી રહી છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સમગ્ર રસ્તા પર પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ગત વર્ષે જ્યારે અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા હતા ત્યારે એમની સાથે વાતચીતમાં સ્થાનિકોએ આ વિસ્તારમાં પાણી ભરાતા હોવાના ડ્રેનેજની લાઇન યોગ્ય ન હોવાની ફરિયાદો કરી હતી, પરંતુ એને લગભગ 10 મહિના કરતાં પણ વધારે સમય વીતવા આવ્યો છે ત્યારે પણ આ જ પ્રકારની સ્થિતિ હજુ પણ યથાવત છે। અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અહીંયા પાણી ભરાયેલા અને ખાસ તો ગટરના પાણી અહીંયા આપને જોવા મળી રહ્યા છે। જ્યારે બીજી તરફ જે તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યાં પણ કોર્પોરેશનના કામ ચાલી રહ્યા હોવાનું આપને જોવા મળી રહ્યું છે અને એના કારણે પણ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું એ પણ છે કે જ્યારે ચોમાસું શરૂ થાય એ પૂર્વે તમામ જે કામકાજ છે એ મહાનગરપાલિકાએ પૂર્ણ કરી દેવાના હોય છે અને જ્યારે ચોમાસું ચાલુ થાય ત્યારે તમામ રસ્તાઓ ખુલ્લા રહે એ બાબતની તકેદારી રાખવાની હોય છે, પરંતુ જ્યારે ચોમાસું શરૂ થતું હોય છે ત્યારે ચાહે મહાનગરપાલિકાની કામગીરીની વાત હોય કે પછી અન્ય તમામ બાબતો હોય એને લઈને પ્રશ્ન ઊભા થતા હોય છે। અને આ વખતે પ્રથમ વરસાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં રસ્તાઓ જે ખુલ્લા છે ત્યાં કામ ચાલી રહ્યું છે અને જે રસ્તાઓ અન્ય છે ત્યાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 3 વર્ષથી આવી જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। 12 માસ ચાલતા ડ્રેનેજના કામોથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। દર ચોમાસામાં પરિસ્થિતિ વધારે જ મુશ્કેલી ભરેલી બની જાય છે। આ વખતે તો પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। ગત વર્ષે સ્થાનિકો દ્વારા આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાનને પણ સમસ્યાના નિકાલ માટે ફરિયાદ કરાઈ હતી, પરંતુ હજુ સુધી ઉકેલ નથી આવ્યો। ये कीचड़ हो रहा है, पानी भर रहा है और बहुत इनकन्वीनियंट है, बदबू भी आ रही है, हमें रोज आना जाना होता है और आसपास की भी सारी जनता यहाँ आती है, बड़े परेशान हैं। पूरा एरिया नया डेवलप हुआ है तो बिल्कुल डेवलप एरिया में क्या कुछ होना चाहिए आपके हिसाब से? नहीं, रोड बराबर होनी चाहिए, ड्रेनेज बराबर होना चाहिए, मेंटेनेंस होना चाहिए। तो यहाँ क्या दिक्कत है? यहाँ अभी बड़ी स्पेशली बारिश में बहुत हालत खराब हो जाती है।